એક સીધી વાત કે દઉં, દ્રષ્ટાંતમાં તો હાહું વહુનું આપવું પડે મારે. જો હાહું વહુને દીકરી માની લે તો પ્રેમ જાગૃત થાય કે નહીં? તો એ રતિ બને કે નહીં? ઝઘડા થાય? એના પ્રત્યે ભાવ જાગે. વહુને એમ થાય કે સાસુ ગઈ છે, લાવ હું રસોઈ બનાવી દઉં, સાસુને જમાડીશ. સાસુ કે મારી વહુ બજાર ગઈ છે, હું બનાવી દઉં. આ ભાવ જાગૃત થાય. પણ ક્યારે? આત્મીયતા, પ્રેમ હોય, રતિ હોય. રતિ વિના તો કહ્યું બધું જ નકામું છે. કવિ ગંગે તો કહ્યું છે, બહુ સરસ કીધું, બધા રતિના શબ્દ બતાવ્યા છે. કઈ કઈ જગ્યાએ કીધું છે? હે રતિ બિનુ રાજ, રતિ બિનુ તાત, રતિ બિનુ ચંદ્ર નહીં એક દેખો. રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગ હોય જતિ કો. રતિ બિન માત, રતિ બિન तात, રતિ બિન માનસ લાગત પીકો. હે કવિ ગંગ કહે સુન શાહ અકબર, રત બિન માનવ એક રતિ કો, રતિ બિન માનવ એક રતિ કો, રતિ બિન માનવ એક રતિ કો. કવિ ગંગ કહે સુન શાહ અકબર, રતિ વિનું માણસ લાગે ફીકો, ને રતિ વિનાનો માણસ કેવો હોય? ફૂટી કોળી જેવો, જેના જીવનમાં પ્રેમ જ ન પડ્યો હોય, રતિ જ ન હોય, ફૂટી કોળી જેવો. એની કોઈ કિંમત નથી. ઘણા કહે ને અને હું કોળીની કિંમત નથી.